સમાચાર તરફ આગળ વાત કરીએ। વાત ગાંધીનગરની કરીએ। અલગ અલગ જગ્યાએ અવિરત વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ગાંધીનગરમાં કલોલમાં માત્ર 2 ઇંચ વરસાદમાં જ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ગઈ। 2 ઇંચ વરસાદમાં કલોલ હાઈવે પર પાણી ભરાઈ ગયા અને તેના કારણે બંને તરફ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ। અનેક કિલોમીટર સુધી સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર જે છે તે પ્રભાવિત થયો હતો। મોટી સંખ્યામાં વાહન ચાલકો જેસે થેની સ્થિતિમાં એક જ જગ્યાએ ઊભા રહી ગયા હતા। કલોલના અનેક નીચાણવાળા વિસ્તારો પણ એવા છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે ને માત્ર 2 ઇંચ વરસાદમાં જ આ પ્રકારનો સમસ્યાનો સામનો જે છે તે સ્થાનિકો કરી રહ્યા છે અને મુખ્ય હાઈવે છે જ્યાંથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે ત્યાં જ આ પ્રકારની સમસ્યા ઉદ્ભવેલી જોવા મળી રહી છે, જ્યાં લાંબી કતારો વાહનોની જોવા મળી રહી છે અને લગભગ 1 કલાક સુધી લોકો જે વાહન ચાલકો છે તેમને ત્યાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે। અને આ પ્રકારની સ્થિતિની સમસ્યા આ પ્રકારનો સમસ્યા જે છે તે છેલ્લા કેટલાક સમયથી જ્યારથી આ વરસાદ વરસ્યો છે અને 2 ઇંચ વરસાદમાં પાણી ભરાઈ ગયા છે ત્યારથી આ સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે। અન્ય જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે, જ્યાં સ્થાનિકો એવું કહી રહ્યા છે કે પાણી ઓસરશે ક્યારે, કારણ કે નજીવા વરસાદમાં જો આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ જાય તો વધુ વરસાદ જો અહીંયા વરસી જાય તો સ્થિતિ શું થાય તે સવાલ થઈ રહ્યો છે।